તો અનેક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત એટીએસ ને મોટી સફળતા હાથ લાગી છે। સાયબર ટેરરિઝમ એક્ટિવિટી કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાત એટીએસ દ્વારા આ સફળતાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદથી એક શખ્સની એટીએસે ધરપકડ કરી લીધી છે। ભારતીય સેનાના ઓપરેશન વિરુદ્ધ આ શખ્સ એક્ટિવિટી કરી રહ્યો હતો। દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સને ઝડપી લેવાયો છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ભાવેશ, એટીએસ ને ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે, શું જાણકારી છે આ દિશામાં? વાત કરવામાં આવે તોરલ તો જે પ્રકારે સોશિયલ મીડિયા ઉપર ટેરરિઝમ એટલે કે આતંક ફેલાવવાનું પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને અલગ અલગ જગ્યાઓ પર ધમકીઓ આપવા જેવી કામગીરી જે કરવામાં આવતી હતી, ગુજરાત એટીએસ દ્વારા સતત ગુજરાતના અલગ અલગ શહેરો વિસ્તારોમાં તપાસ કરવામાં આવતી હતી અને સાયબર ટેરરિઝમના કેસને ઉકેલવામાં સફળતા મેળવી છે। આ ગુનામાં સામેલ અલગ અલગ જગ્યાઓ પરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરાઈ છે। હવે આરોપીઓની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તોરલ, ધન્યવાદ ભાવેશ।